ગણેશ વિસર્જનને લઈને સુરત મહાનગરપાલિકાએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે સુરતના અલગ અલગ 6 ઝોનમાં 2.5 કરોડના ખર્ચે 10 કૃત્રિમ તળાવો બનાવવામાં આવશે। સુરત મહાનગરપાલિકાએ 80,000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન થઈ શકે એ માટેની તૈયારી કરી છે। આ સાથે ગણેશોત્સવના દિવસે નીકળતી વિશાળ યાત્રાઓના રૂટ પર ખાડા પૂરવાની રણનીતિની સાથે કૃત્રિમ તળાવ તૈયાર કરવાની કામગીરી પણ શરૂ કરી। જો કે પ્રથમ તબક્કામાં વિવિધ 6 ઝોનમાં 10 કૃત્રિમ તળાવના નિર્માણ માટે 2.77 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। અલગ અલગ ટેન્ડર સોંપવાની પ્રક્રિયાને લઈ મનપાના અધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે। 6 ઝોનમાં 10 જગ્યાએ કૃત્રિમ તળાવોની અત્યારે ટેન્ડર પાડીને પ્રક્રિયા શરૂ છે। જ્યાં પણ વરસાદના હિસાબે ખાડા પડ્યા છે તમામ સુરતમાં લગભગ 72 કલાકની અંદર તમામ ઝોનમાં અમે રિપેરિંગનું જ્યાં પણ ખાડા પડે એ રિપેરિંગનું કામ પણ પૂરું કરશું। તહેવારનો માહોલ છે, હર્ષોલ્લાસથી લોકો ગણેશની તૈયારી કરી રહ્યા છે। ત્યારે એડવાન્સમાં તમામ સુરતીઓને હૃદયપૂર્વક શુભકામના પાડું છું આ તહેવાર વિશે। નાની મોટી ક્યાંય કચાશ ન રહી જાય તે માટે તંત્ર સજાગ છે। ગ્રીન ટ્રિબ્યુનલનો ચુકાદો આવ્યો છે કે તાપી પ્રદૂષિત ન થાય તે માટે પ્લાસ્ટિક કોઈ ફાઇબર કંઈ પણ વસ્તુ તાપીમાં નહીં નાખો એવો ચુકાદો આવ્યો છે। ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી તમામ સુરતીઓ ગણપતિનું વિસર્જન કાં તો પોતાની શેરીમાં કરે છે કાં તો અમે જે કૃત્રિમ તળાવ બને છે એમાં પોતાના આસ્થાના હિસાબે ત્યાં કરે છે। અને ઘણા લોકો મોટી મૂર્તિઓ હોય તો એ ડુમ્મસના હજીરાના દરિયા કિનારે વિસર્જન કરવામાં આવે છે। એટલે છેલ્લા ઘણા વર્ષથી તાપીને પ્રદૂષિત ન થાય તેને જાળવણી રહે તે માટે તમામ સુરતીઓ એક થઈ અને તાપીને પ્રદૂષિત અટકાવવા માટે ગણેશ વિસર્જન બંધ કર્યું છે ગ્રીન ટ્રિબ્યુનલથી ચુકાદામાં।